મહિલા જાગૃત હશે તો પોતે જ પોતાની સુરક્ષા કરી શકશે. દ્વારા કોઈ પીછો કરે છે, તમને કોઈ ફોટા મોકલે છે, વારંવાર તમે જે જગ્યા ઉપર જાઓ છો જગ્યાનું લોકેશન તમારી જોડે મેળવે છે, તો આ બધું અશ્લીલ સાહિત્ય અને જાતીય સતામણીમાં આવી જતું હોય છે. આવું કોઈ પણ પ્રકારનું કૃત્ય તમારી જોડે થાય તો તમે નિસંકોચ બાજુના પોલીસ સ્ટેશનમાં અથવા અહીંયા સ્પેશિયલ આપણે મહિલા પોલીસ સ્ટેશન સાબરકાંઠામાં અહીંયા પોસ્ટ ઓફિસની સામે છે મહિલા પોલીસ સ્ટેશન, એ પોલીસ સ્ટેશનનો તમે ગમે ત્યારે સંપર્ક કરી શકો છો. તમે તમારું નામ, તમારી ઓળખ, તમારું એડ્રેસ, તમામ વસ્તુઓ એને છુપાઈ રાખવામાં આવશે અને તમને સંપૂર્ણ રીતે મદદ કરવામાં આવશે. કોઈ બી ક્ષેત્રમાં જો મહિલાને કામ કરવા જવું છે તો એને ડર ન હોવો જોઈએ. આર્ટિકલ 21 ઓફ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનનું ઉલ્લંઘન ના થવું જોઈએ. આ વસ્તુ થાય છે એટલે 2013માં સેક્સ્યુઅલ હેરેસમેન્ટ વિથ વુમન એટ વર્ક પ્લેસ 2013 નો એક કાયદો સરકાર લાવે છે. વિદ્યાનગરી BCA કોલેજમાંથી આવું છું. મારું નામ ખારવા પલક બળવંતભાઈ છે. આજે જે આ કાર્યક્રમ થયું છે એ ઉપલબ્ધ અમને બહુ જાણકારી મળી છે. સાયબર ક્રાઇમ વિશે જાણવા મળ્યું છે કે શેનાથી બચાવ થાય છે, શું થાય છે, એ અંતર્ગત અમને બધું જાણવા મળ્યું છે. અને મારી આ જ રિક્વેસ્ટ છે કે બધી કોલેજ, સ્કૂલ જે પણ હોય છે ત્યાં આગળ જઈને તમે આ બધું કાર્યક્રમ કરો, જેનાથી બધી છોકરીઓને બધાને ખબર પડે કે આ સાયબર ક્રાઇમ શું છે, શું નહીં. ધન્યવાદ. તો એના માટે હું સૌથી પહેલા એક સેન્ટેન્સ કહીશ કે નોલેજ ઇઝ અ સુપર પાવર એઝ વેલ એઝ નોલેજ કેન બી અ બિગેસ્ટ ડિસ્ટ્રેક્શન. હવે તમને એમ હશે કે ચલો સુપર પાવર તો સમજ્યા કે નોલેજ ઇઝ અ સુપર પાવર, પણ ડિસ્ટ્રેક્શન કઈ રીતે હોઈ શકે નોલેજ?